જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પ્રચાર ગાજી રહ્યો છે. મોટા મોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂત પોથીની ટીમ ખેડૂત સંવાદ યાત્રા લઈને ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. આજે અત્યારે અમે છીએ સાબરકાંઠા જિલ્લામાં અને અહીંના ખેડૂતોની જે મહત્ત્વની સમસ્યાઓ છે એ પૈકીની એક સમસ્યા છે હિંમતનગર નગરપાલિકામાં ભેળવી દેવાની. 11 ગામો છેલ્લા ઘણા દિવસોથી તેનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ તમાકુ અને કપાસના ભાવ કેવા છે અને ખેડૂતોની શું મુખ્ય માગણીઓ છે, આ તમામ મુદ્દે કાંકડોલ ગામના જે રહીશો છે તેમની સાથે ચર્ચા કરવાના છીએ, તેમનો મત જાણવાના છીએ અને સરકાર પાસે એમની આશા અને અપેક્ષા પણ જાણવાના છીએ. સૌથી પહેલાં તમારી પાસે આવું તો જે આ હુડાનો મુદ્દો શું છે અને કેમ એનો આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે? આજે હિંમતનગર નાગરિક શું કહેવાય નગરપાલિકાની આજુબાજુના 11 ગામોનો હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 11/11/2023ના રોજ એનું નોટિફિકેશન બહાર પડ્યું અને એનો ખૂબ મોટો વિરોધ અને અહીંયા 101 દિવસ જેટલું એક મોટું આંદોલન ચાલ્યું. સરકારશ્રી સાથે બેઠકો થઈ, વાટાઘાટો થઈ અને સરકારે પ્રાથમિકના પગલાંના ભાગરૂપે એને મુલતવી રાખવાનું, સ્થગિત રાખવાનો નિર્ણય પણ કર્યો. પણ આજ દિન સુધી હજુ સંપૂર્ણ રદની માગણી લઈને ખેડૂતો બેઠા છીએ. અમે આજે પણ અમારી માગણી અકબંધ છે. આવનારા દિવસોમાં અમે હજી સરકાર સાથે અમારા વાટાઘાટાઓ ચાલુ છે. અમારા મધ્યસ્થીઓએ વખતે આંદોલન વખતે જે મધ્યસ્થી થયા હતા એમની જોડે પણ અમે ચર્ચાઓ કરી છે. અને આજે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની અહીંયા જે સરકારની વિચારણા હતી એ વિચારણાનો આજે પણ અમારા ખેડૂતો પૂરજોશથી વિરોધમાં જ છે કે એ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના હિંમતનગરમાં કોઈ પણ સંજોગોમાં થવા દેવાની નથી અને થશે પણ નહીં એની અમને ખાતરી છે. એટલે આજે ખેડૂતો આ બાબતે 11 ગામ અમારા એક બન્યા છે. બિન રાજકીય રીતે અમે અમારું આંદોલન ચલાવ્યું હતું. આજે પણ અમે બિન રાજકીય રીતે અમારું આંદોલન ચલાવી રહ્યા છીએ. અમારું કોઈ જ રાજકીય પક્ષનો વિરોધ કે અમે સમર્થન પણ કરવાના નથી. પણ અમારો એકમાત્ર મુદ્દો છે હુડા રદ. એ રદ કરવા માટે અમે કંઈ પણ કરી ચૂકવા માટે તૈયાર છીએ અને સરકાર પણ એક હકારાત્મક સ્ટેપ, એક પગલું આગળ વધી છે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અમારો મુદ્દો જે પણ છે એનું સમાધાન નીકળશે. જે હુડાનો મુદ્દો છે તેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 11 ગામના ખેડૂતો છે. આ જે વિરોધ છે એનું મુખ્ય કારણ શું? શા માટે વિરોધ? મુખ્ય કારણ એ હતું કે અમારી જે જમીનો સરકાર કપાતમાં લેશે એનો એક પણ રૂપિયો ખેડૂતને વળતર મળતો નહોતું. એ મુખ્ય કારણ વિરોધનું હતું. સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું એમાં ફક્ત એને જે નકશા બહાર પાડ્યા હતા એ જ હાલ સ્થગિત કર્યા છે. પણ અર્બન ઓથોરિટીમાંની 11 ગામ રદ કર્યો નથી અને આ રદ ન થાય તો સુધી અમે જંપવાના નથી. આગળ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી છે. અત્યારે સરકાર સાથે વાટાઘાટો છે અને જો ટૂંક સમયમાં જ અમારી હુડા કમિટી સંકલન સમિતિ સાથે બેઠક કરી અને એનો નિકાલ કરવામાં ન આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરતાં પણ અચકાવવાના નથી. એ અમારો મુખ્ય મુદ્દો છે. તો હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. હુડાના મુદ્દા જે 11 ગામના ખેડૂતો છે એ એક મત થઈ, કોઈ પણ પક્ષ કે પાર્ટી ભૂલીને આ એકમાત્ર મુદ્દાને લઈ અને આગળ વધી રહ્યા છે. બીજા બધા મુદ્દાઓ વિશે વાત કરીએ તો આપ ખેડૂત છો અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ મોટા ભાગે ખેડૂતોને સીધી સ્પર્શતી. ગયા વર્ષની વાત કરીએ અથવા તો અત્યાર સુધી ખેડૂતોને જે ખેતી કરી રહ્યા છે એમને કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે? આ ખેડૂતોનો અત્યાર સુધીમાં સરકાર એવું કહેતી હતી કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે, પણ આજ સુધી એવું થયું જ નથી. ગયા વર્ષ કરતાં આજના ભાવ 100 રૂપિયા ભાવ ફેરમાં છે, નીચા ભાવ ફેરમાં છે. કે તમાકુમાં જુઓ, ઘઉંમાં જુઓ તો આ ખેડૂતોએ તમાકુમાં 48% જે જીએસટી લગાવી એના કારણે ખેડૂતો બહુ હેરાન થાય છે. એમનું પૂરતા પોષણ છે, ભાવ મળતા નથી અને ગમે ત્યાં ઉશ્કેરણીઓ થાય છે અને ગમે તે રીતના ભાવ ખેડૂતોને ઓછા ભાવ આપે છે. એટલે આ સરકાર બમણી કરે એ શક્ય જ નથી. એમના ખાતરના ભાવ પણ ડબલ કરે છે. ખેડૂતોની આવક દિવસે દિવસે ઘટતી જાય છે. એટલે આ સરકારનું કોઈ ચાલે એવું છે જ નહીં. તો એક તરફ આવક ઘટી રહી છે, જાવક વધી રહી છે, કારણ કે મોંઘવારીએ માજા મૂકી છે. મોંઘવારીના કારણે ખેડૂતો જે ઉત્પાદન લઈ રહ્યા છે એના માટે જે ખાતર, બિયારણ, કેરોસીન, પેટ્રોલ કે ડીઝલની જે જરૂર હોય
એ સિવાય મજૂરી પણ મોંઘી થઈ ગઈ છે. એક હિસાબ કરીએ ખેડૂત જે ખેતી કરે છે એની આવક અને સામે જાવક, તો શું એક નાનો ખેડૂત હોય કે મધ્યમ ખેડૂત હોય એ સર્વાઈવ કરી શકે, ટકી શકે એવી પોઝિશનમાં છે? મધ્યમ વર્ગના ખેડૂત અને નાના ખેડૂતની તો આજે એવી પરિસ્થિતિ છે કે ખેતીમાં એ બીજા મજૂરી કરીને લાવે અને એ પૈસા ખેતીમાં મૂકે તો એનું પૂરું થાય, ને કંઈ એના મજૂરોનો ખર્ચો એનો પૂરો થઈ શકે એવી સ્થિતિ આજે નથી. ખાતરના ભાવ હમણાં થઈ ગયા, ખેતીના ભાવ દિવસે દિવસ તૂટતા જ હોય છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારે સરકાર ભરતી નથી. ખેડૂત માલ વેચવા જાય, માલ પકવે ખેડૂત અને બેઠા વેપારીઓ મારો ભાવ કરી અને છેલ્લા ઉશ્કેરણીજનક વાતો કરી અને બે ઉલાળિયા કરીને ખેડૂતોને પદ નાહી જોઈ છે. એટલે સરકાર કોઈ પણ સંજોગોમાં ખેડૂતોની વાત સાંભળે, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એના માટે સરકાર વિચારે, નકર સરકારના 27માં પણ આ ખેડૂતોનો સામનો કરવો પડશે. તો જો હવે સરકાર નહીં જાગે અને ખેડૂતોના મુદ્દે નહીં વિચારે તો એમને ચોક્કસથી પરિણામો ભોગવવા તૈયારી રાખવી પડશે. એક મહત્વનો મુદ્દો એ પણ છે કે જ્યારે કપાસ કે કોઈ પણ ઉત્પાદન લઈ અને ખેડૂત બજારમાં જાય છે, મહા મહેનતે પકવે એવું કહીએ કે ચોર ખાય મોર ખાય, બાકી બચે એ માલ ખેડૂત એના ઘરે લઈ જાય અને એ પછી જ્યારે માર્કેટમાં ભાવ માટે જાય ત્યારે એને સારા ભાવની આશા હોય પણ એ પણ પૂરી નથી થતી. આમાં ખેડૂત કેવી રીતે ખેતી કરી શકે? ચોક્કસથી માર્કેટમાં જ્યારે ખેડૂત પોતાનો માલ પકવીને એવી કાળઝાળ ગરમીમાં વરસાદમાં જે માલ પકવીને જ્યારે જતો હોય છે ત્યારે ચોક્કસથી એને બધા જ પરિબળોનો સામનો કરવો પડતો હોય છે અને છેવટે જ્યારે ભાવ કરવાનો આવે ત્યારે એનો કરદો થઈ જ જતો હોય છે. જેવી રીતના હમણાં જ બટાકાની સિઝન ગઈ અમારી, બટાકામાં ભાવ બાંધ્યા હતા તો ભાવ 240 રૂપિયા ભાવ બાંધ્યો, પણ એ પછી જ્યારે બટાકા લઈને ગયો જે તે એજન્સી જોડે તો એજન્સીએ કપાત આપી, આટલા બટાકા તમારા ખરાબ નીકળે એમ 50%માં ખેડૂતને લાવી દીધો. એટલે ભાવ બાંધ્યા પછી પણ જ્યારે માલ લઈને જાય છે તો માલની ગુણવત્તા ખરાબ છે આમ કરીને પણ એનો કરદો કરી દેવામાં આવતો હોય છે. એટલે ખેડૂતને તો બધી બાજુથી આજે આ વખતેની સિઝન એવી ગઈ, કુદરત પણ સામે પડી અને એના જે બીજા પરિબળો વેપારીઓ કહો સરકાર કહો એને પોષણક્ષમ ભાવો આપવામાં બધા જ નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે ખેડૂતની સ્થિતિ આજે કફોડી જ છે. ખેડૂત દિવસે દિવસ પાયમાલ થતો જાય છે. યુદ્ધની અસરો પણ સીધી પહેલાં ખેડૂતને થાય છે. રાસાયણિક ખાતરની લાઈનો લાગે છે કે ભાઈ યુદ્ધના કારણે અમે પણ સમજીએ છીએ કે આવો કોઈ કારણો હોય, એમ છતાં પણ ખેડૂતને કેવી રીતના મજબૂત કરવો, પોષણક્ષમ ભાવો કેવી રીતના આપવી એ બાબતે સરકારે વિચારવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. કોઈ પણ પરિબળો એની સીધી અસર ખેડૂતો પર થતી હોય છે. હવે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, તાલુકાના જે પ્રતિનિધિ હોય કે જિલ્લાના પ્રતિનિધિ હોય એ મોટા ભાગે ખેડૂત પુત્રો હોય છે. તમે એક ખેડૂતના દીકરા તરીકે આજે અત્યારે સુધી ચૂંટાયા, એ લોકો તરફથી ચૂંટાઈને ગયા પછી ખેડૂતોની વાત કેટલી સાંભળી એની પહેલાં વાત કરો. અત્યાર સુધી કોઈ ચૂંટાઈને આવેલા કોઈ પણ સભ્ય ખેડૂતોની વાત આજ સુધી સાંભળી જ નથી અને સાંભળવા પણ માગતા પણ નથી. એટલે ખેડૂતનો દિવસે દિવસે ખેડૂતોનો કોઈ ભાવ કે કોઈ પોષણ ભાવ છે મળતા જ નથી. એટલે ખેડૂત આ જે આગેવાનો બને છે એના તરફ પણ નિષ્ક્રિય બનવા માગીએ છીએ. એમની તો જો ખેડૂતના દીકરા થઈ ખેડૂતોના વોટે ચૂંટાઈ અને પછી ખેડૂતોની વાત ના સાંભળવા માંગતા હોય તો હવે જે ચૂંટણી આવવાની છે એમાં એ નેતાઓને તમે શું કહેવા? બહિષ્કાર કરવા માગીએ છીએ અમે. એ નેતાઓને જીતાડવા પણ ન જોઈએ અને આ પક્ષ ગમે ત્યારે બદલવું પડશે જ. બદલ્યા વગર કોઈ ચાલે એમ નથી. પક્ષ પલટો કરશું તો જ બીજી સરકાર આપણું સાંભળશે, નહીંતર આ સરકાર સાંભળવા માગે એમ લાગતું જ નથી. તો જે પ્રકારે ખેડૂતોનો આક્ષેપ છે, ખેડૂતો આક્રોશિત છે, એ હુડાનો મુદ્દો હોય કે ખેડૂતોના ભાવનો મુદ્દો હોય કે નડતી મોંઘવારીનો મુદ્દો હોય, ખેડૂતો હવે કંઈક કરી લેવાના મૂડમાં છે. અમારી સાથે આ કાંકણોલ ગામના જે ખેડૂત છે, તમે ખેડૂત અહીંયા ખેતી કેટલા વર્ષથી કરો છો? હું ખેડૂત આજે 10 વર્ષથી ખેતી કરું છું. મારી 40 ગુંઠા જમીન છે. એમાં મેં આ ઘઉં વખતે જ મેં 34,000 રૂપિયા ખર્ચો કર્યો. અમે પાણી રાત દિવસ કરી 34,000 એટલે વીઘાના 34,000? 2 વીઘાના 2 વીઘામાં 34,000નો ખર્ચો કર્યો. હા. અને 34,000 રૂપિયા ખર્ચો કર્યો ત્યારે ઘઉં અમારે થયા 70 મણ. તો આજે ઘઉં અમે આપવા ગયા તો 420 રૂપિયા ભાવ મળ્યો. આજે એનો જે પરા છે એનો પણ ભાવ નહીં. અને આજે જ હું ખેતર ખેડાવીને આવ્યો તો આજે જ મારે 1,500 રૂપિયા આજે ખેડવાના જ થયા. અને હજુ તો પાછી બીજી ખેર મળાવી છું એટલે પાછા 1,500. અને પાછું ચોમાસું આવતા આવતા પાછી 2 થશે એટલે અમારે તો પૈસા
પેલા જ કરવાના. હવે મને એવું કહો કે જે તમે ઘઉં વેચવા ગયા ત્યારે ભાવ મળ્યા, એ ઘઉં જ્યારે બિયારણ લેવા ગયા ત્યારે કેટલા મળ્યા હતા? બિયારણ લેવા ગયો એટલે મારે 700 રૂપિયા આપવા પડ્યા હતા 20 કિલોના. એટલે 700 રૂપિયાનું મણ તમે હા. બિયારણ લાવ્યા હા. અને એ બિયારણમાંથી પાકેલો ઘઉં વેચવા ગયા તો ત્યારે 420 રૂપિયા ભાવ આવ્યો અને એ પણ છન્નું ખાવાના ઘઉં. હા. અને ઘઉં પણ સારા હતા, એવું નહોતું કે ઘઉં ખરાબ હતા. તો હવે મને એક આપણે સીધો સાદો સરવાળો તમારા 2 વીઘા જમીન છે હા. એનો મારીએ તો કેટલી, એટલે બિયારણ, હા. ખાતર, પાણી, હા. એના મજૂરી, હા. દવા, હા. એમાં કેટલો વીઘે ખર્ચો થાય અને જે કર્યું એ પ્રમાણે કેટલો ભાવ તમને મળ્યો? એમાં જુઓ ને 1 વીઘાના આપણે 20 ગુંઠાનું ગણીએ તો આપણે લગભગ મારે 17,000 જેવો ખર્ચો થાય. બરાબર. બરાબર છે. 17,000 ના ખર્ચામાં બધું આવી ગયું, હા. ખાતર, બિયારણ, હા. ખેડ, પાણી, મજૂર. હા. હા, પછી અને એમાં ઘઉં અમારે પકવ્યા તો અમારે કશું જ મળતું નહીં એવું થાય છે. કારણ કે વાઢવાવાળા નાપા પડે, કાઢવાવાળા આજે થેસર બોલાવીએ તો પણ કલાકના 1200-1300 રૂપિયા હોય છે. પાછા એને ઘરે લાવવાના, પાછા એને સાફ કરવાના, એટલે અમારે તો બધું પૂરું થઈ જાય એટલે છે. કહીએ તો ખાટલા વચ્ચે ને ખાટલા વચ્ચે. ખાટલા વચ્ચે ને ખાટલા વચ્ચે. તો આ એક ખેડૂતની હૈયાવરાળ છે. આખું વર્ષ મહેનત કર્યા બાદ પણ અંતે જ્યારે હિસાબ કરો ત્યારે ખાટલા વચ્ચે ને ખાટલા વચ્ચે.